સાહેબ જ્યારે મુખ્ય પરીક્ષાની તૈયારી હોય ને, પરીક્ષા કોઈ પણ હોય, તમારી તો ટાટ એસ કે એચએસ જ હશે, પણ મુખ્ય પરીક્ષા કોઈ પણ હોય સાહેબ, મુખ્ય પરીક્ષા માટે માત્ર ને માત્ર જ્ઞાન એકેડમી અને મહેશ હાજુલિયા સરને જ યાદ કરવાના હોય. અને એમાંય જ્યારે ટાટની પરીક્ષા હોય સાહેબ, ત્યારે તો આમ સામાન્યપણે આનો કોઈ બીજો વિકલ્પ નથી. મુખ્ય પરીક્ષા એટલે મહેશ હાજુલિયા સર, આટલું ખાસ યાદ રાખજો. તમને 100% લખવાનો કોન્ફિડન્સ આવી જાય એવી રીતે ભણાવવાનું મારું કાયમ આયોજન હોય છે. આયોજન વગર ક્યારેય ઉતરવાનું નહીં, ખોટી વાતો કરવાની નહીં. શક્ય હોય એટલા વ્યાકરણ દોષનું નિવારણ મારા લેક્ચરમાં લગભગ થતું હશે. આ પ્રકારે તમારે સાહેબ મુખ્ય પરીક્ષાની તૈયારી કરવી છે. તમારે એસ આપવાની હોય કે એચએસ આપવાની હોય, એચએસની બેચમાં તો પ્રવેશ બંધ કરી દીધો છે. એસ માટે આપણે 8 તારીખથી નવી બેચ શરૂ કરવા જઈ રહ્યા છીએ. 8/5/2026 એનો સમય સાંજે 5 વાગ્યાનો હશે. ઓફલાઈન બેચ નવી શરૂ થાય છે. જે મિત્રોને એવું થતું હોય કે સાહેબ અમારે તમારી સાથે રૂબરૂ તમારી પાસે આવીને ભણવું છે, એ મિત્રો છે આ 2 નંબર ઉપર ફોન કરે. જે મિત્રોને સાહેબ ગાંધીનગર સુધી આવવાની અનુકૂળતા નથી તો ખરેખર તમારા દુર્ભાગ્ય છે હો. જે લોકોને ગાંધીનગર આવવા મળે છે એ બિલકુલ ભાગ્યશાળી છે. એની પાછળનું રીઝન છે મિત્રો કે આમાં પેપર ચેકિંગ અગત્યના હોય છે. તો તમારે ઓફલાઈન કોન્ટેક્ટ કરવો છે તો નંબર નોંધી લો, 84 699 77 555 આપણો કોન્ટેક્ટ નંબર છે. બીજો નંબર નોંધી લો, 89 803 77 555. આ ઓફલાઈન જ્ઞાન એકેડમી ગાંધીનગરના કોન્ટેક્ટ નંબર છે, જ્ઞાન એકેડમીના. અને જે મિત્રોને સાહેબ ઓનલાઈન રેકોર્ડેડ બેચ લેવાની અનુકૂળતા છે એમને જ્ઞાન એકેડમી ઓનલાઈન આ આપણી એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી લેવાની. આ નંબર ઉપર ફોન કરવાનો, 87 582 77 555 અને 87 583 77 555. તમારી સફળતા તમારા હાથમાં છે જો તમે જ્ઞાન એકેડમીની સાથે છો. તો 152 છે એટલે બધું તો આરામથી 170-80 સુધી તો આરામથી અમી રહ્યા એમ. આજે આ તો જગ્યા ના રહે એટલે રીઝન શું? એમ તો ઘણા બધા પેપર નથી લખ્યા. પેપર નહીં લખો તો મેર નહીં આવે. હા, પેપરથી ભાગશો ને તમે તો એટલું આપણે વ્યક્તિગત નુકસાન રહેશે. જ્યારે પેપર હોય ને અમે ચેક કરીને આપવાના, એવી અમે તમને અગાઉ સૂચના આપી હોય તો ફરજિયાત લખવાના. બધા જ લખવાના. લખશો તો જ આવડશે. રોજ સવારમાં 20 મિનિટ 30 મિનિટ કસરત રોજ કરાવી છે. હું અત્યારે નિબંધ લખીએ એટલે નિબંધ લખાવું છું. પછી પત્ર ભણાવવાનું શરૂ કરીશ ને એટલે પત્ર લખાવીશ. ચર્ચાપત્ર ભણાવતા છું ત્યારે ચર્ચાપત્ર લખશું શરૂઆતમાં અડધી કલાક, પછી 1.5-2 કલાક આપણે ભણશું. બરાબર ને? ચલો, જો નિબંધ લખવામાં ઘણા બધા મિત્રોને તકલીફ પડે ને, એટલે એમના માટે એક સરળ વ્યવસ્થા આવી લઈને આવ્યો છું. આ તમને આપી દેશે જેમ અત્યારે આપીને એમ. શિક્ષણલક્ષી નિબંધ માટે કોમન પ્રસ્તાવના. જેને કંઈ ના આવડે એને પ્રસ્તાવના આજ લખવાની. શિક્ષણલક્ષી એટલે જો સમજાવું તમને, આપણો મોટા ભાગનો આપણો નિબંધ છે એ શિક્ષણલક્ષી આવશે. ભલે એમાં 4 તમને 3 શબ્દ લખીને આપ્યા છે. નિબંધ કયા કયા પ્રકારના આવશે? તો એક શબ્દ લખ્યો છે વર્ણનાત્મક, બીજો લખ્યો છે ચિંતનાત્મક અને ત્રીજો લખ્યો છે વિશ્લેષણાત્મક. આ 3માંથી કોઈ એક પ્રકારનો નિબંધ આવશે એવું કીધું છે. પણ આપણને ગયા વર્ષે જે પૂછ્યા છે એમાંથી મોટા ભાગના 4 છે શિક્ષણને લગતા જ કહેવાય એવા છે. એટલે આવી કોઈથી ખરેખર પ્રસ્તાવના બીજા કોઈને અપાય નહીં. જીપીએસસી વાળાને સીસી વાળાને આપી હોય તો આવી ના અપાય, કારણ કે એમને ન પૂછાય, પણ આપણે પૂછાય. એટલે મેં 4 પ્રસ્તાવનાના 4 પ્રકારના વર્ણનાત્મક નિબંધ આવે તો તમને કાંઈ નથી આવડતું તો એ શરૂઆતનો ફકરો તમારે આ લખવો હોય તો લખી શકો એવા ફકરા તૈયાર કર્યા છે. અને એક નહીં, કેટલા 3 તૈયાર કર્યા છે. વર્ણનાત્મક માટે 3, શિક્ષણને લગતા નિબંધ માટે 3, ચિંતનાત્મક આવે તોય 3 એટલે આપું છું કે હું એક જ આપું ને તમે બધા પછી એક જ હરખો પ્રસ્તાવના લખો. અને પછી ઓલો પેપર ચેકર છે ને એ કંટાળી જાય કે આ ક્યાંકથી ગોઈખું છે એકાદી બુકમાંથી આ બધા. એટલે મેં તમને 3-4 રીતે આપ્યા છે. અને એમાં તમે એક બીજા મર્જ કરો ને તોય ચાલે. એટલે કે 5મું 6ઠું તમારી રીતે બનાવો. તમને એમ થાય 2 લાઈન મારે અહીંથી લેવી છે, 3 લાઈન અહીંથી લેવી છે તો ચાલે. આ એવી પ્રસ્તાવ આ તમને સીધી પ્રિન્ટ સ્વરૂપે આપી દેશે. આપણે અત્યારે તો લખતા જ શીખવું છે, પણ આવી બનાવીને રાખી છે આપણે. એટલે જે મિત્રોને એમ થાય કે સાહેબ મારાથી શરૂઆત જ નથી થતી, તો શરૂઆતનું સોલ્યુશન કરી દીધું છે મેં કે શિક્ષણને લગતો કોઈ પણ નિબંધ આવે તો સા વિદ્યા યા વિમુક્ત
અર્થાત વિદ્યા તે છે જે મનુષ્યને તમામ પ્રકારના બંધનોમાંથી મુક્તિ અપાવે. તો વિદ્યાને લગતો હોય, શિક્ષણને લગતો હોય તો આવી શરૂઆત કરો તો સારી લાગે ને. એટલે ગમે તમને તમને ઘણી બધી શિક્ષણની વ્યાખ્યા આવડે છે કે નથી આવડતી, તો એકાદી વ્યાખ્યા જ શરૂઆત કરી દેવાની. શિક્ષણને લગતો આવે એટલે તમારા બધા પાસે ઘણું બધું છે, એનો ઉપયોગ કરવાનો છે આપણે. ભારતીય સંસ્કૃતિમાં શિક્ષણને માત્ર આજીવિકા મેળવવાનું સાધન નહીં, પરંતુ મનુષ્યના સર્વાંગી વિકાસ અને ચારિત્ર્ય ઘડતરનો પાયો માનવામાં આવ્યો છે. પ્રાચીન નાલંદા અને તક્ષશિલાના વૈશ્વિક જ્ઞાન વારસાથી શરૂ કરીને આજના આધુનિક ડિજિટલ લર્નિંગ, નવી શિક્ષણ નીતિ, આમાં તમારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને એવા બધા શબ્દો નાખો હોય તો નાખવાના, ત્યાં સુધી આપણે પહોંચ્યા છીએ. એમ ભારતની શિક્ષણ પ્રણાલી અનેક પરિવર્તનોમાંથી પસાર થઈ છે. આજે જ્યારે વિશ્વ 21મી સદીના જ્ઞાન વિસ્ફોટના યુગમાં જીવી રહ્યું છે, ત્યારે ભારતીય શિક્ષણ જગત સામે પણ વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા અને નૈતિક મૂલ્યોને જાળવી રાખવાના બેવડા પડકારો ઊભા છે. પ્રસ્તુત વિષય એટલે અહીંયા આપણે ખાલી જગ્યા જે પૂછ્યું હોય નહીં, બરાબર, જે તમને નિબંધ પૂછ્યો હોય ને એ અહીંયા લખી નાખવાનું. ભારતના શૈક્ષણિક પરિપ્રેક્ષ્યમાં બદલાતા પ્રવાહો, જરૂરિયાતો અને ભાવિ દિશાનું સૂક્ષ્મ વિશ્લેષણ કરવાનો એક નમ્ર પ્રયાસ છે. અને પછી એનો ઉપસંહારે આપ્યો છે. શિક્ષણ લખતો હોય ને તમારો ઉપસંહાર લખવો હોય તો તમે લાસ્ટ પેરેગ્રાફમાં આમાંથી કંઈક લખી શકો એમ. આ શિક્ષણનું થયું. પછી એવી જ રીતે વર્ણનાત્મક નિબંધ માટેની કોમન પ્રસ્તાવના, એનો ઉપસંહાર, ચિંતનાત્મક નિબંધ માટેની કોમન પ્રસ્તાવના, એનો ઉપસંહાર, વિશ્લેષણાત્મક માટે એનો ઉપસંહાર, પાછું ફરીથી વર્ણનાત્મક. આવા 4નો સેટ છે. તમને આ આવતીકાલે અથવા આજે એને અનુકૂળતા રહેશે તો આજે હું કહું છું, આજ પ્રિન્ટમાં નહીં જાય, ઝેરોક્સ ન થાય, એટલે આવતીકાલે તમને અત્યારે આપ્યું ને સવારમાં જેમ એમ હાર્ડ કોપીમાં આપી દઈશ, બરાબર. ચલો આપણે આજે તો અહીંયા પેનથી બધાને લખાવડાવવાના છે, નિબંધ લખાવડાવવાના છે ફરજિયાત. નિબંધની વ્યાખ્યા કરો ને તમે. નિબંધની એટલે શું વ્યાખ્યા થાય? નિબંધ એટલે હા, શું બહુ અલગ અલગ બોલો છો, એક એક જણ કે હું બોલીશ એવું હાથ ઊંચો કરીને કે કોણ બોલશે બોલો. જેમાં કોઈ બંધન ના હોય તેવું. બીજું કોઈ? પોતાના વિચારોને મુક્ત રીતે રજૂ કરવા. સરસ. હા બોલો, બધાને બોલવાની છૂટી છે. આમાં માઇનસ સિસ્ટમ ના હોય, ચિંતા નહીં કરવાની. આમાં તમે ખોટો જવાબ ટીક કરો તો કોઈનું માઇનસ થાય. છેલ્લે તમે નિબંધ ખોટો લખી નાખો તો 0 આવે. 0થી ઓછા ના આપે કોઈને. છેલ્લે 0 આવશે. એટલે ચિંતા જે આવડે એ બોલવાની છૂટી છે. નિબંધ સંસ્કૃત શબ્દ બંધ એટલે બંધન થાય, ની એટલે પૂરેપૂરું બંધાયેલું થાય. નિબંધ એટલે જે પૂરેપૂરું બંધનોથી બંધાયેલું છે, એના નિયમો હોય, બંધન વગરનું નથી. આ નિબંધમાં શું હોય? બંધન હોય, પૂરેપૂરું બંધાયેલું હોય. તમને જે વિષય કીધો એ વિષયને અનુરૂપ લખવાનું, એને નિબંધ કહેવાય. એમાં બંધન વગરનું નથી. સમજાવવામાં આવું જ આવે, પણ મૂળ એનો અર્થ તમે જુઓ ને તો એવો થાય એ પૂરેપૂરું બંધાયેલું છે. તમને એક વિષય કીધો, બંધાયેલું ના હોય, બંધન વગરનું હોય ને તમને ગાંધીજી કીધું ને આપણે એમાં એરિસ્ટોટલ ને અરવિંદ ઘોષ ને સરદાર પટેલ લખી દઈએ તો ચાલે? બંધન છે ત્યાં. તમને કહી દીધું કે તમારા વિષયની આસપાસ ફરવાનું છે. એમાંય પાછું ખાલી એક જ શબ્દ લખી દે સરદાર પટેલ તો ચાલે, તમે સરદાર પટેલ ઉપર કાંઈ પણ લખો, પણ સરદાર પટેલ શબ્દ લખ્યા પછી માની લ્યો કે એની આગળ પાછળ કંઈક ઉમેરો કરવામાં આવે. એમ લખે કે સરદાર પટેલના રાજકીય વિચારો ઉપર નિબંધ લખો, તો તમે પછી હવે સરદાર પટેલનું બાળપણ કદાચ લખવું હોય તો લખી દો પહેલા પેરેગ્રાફમાં. પણ આખો નિબંધ પછી સરદાર પટેલના બાળપણ ઉપર ને ક્યાં ભણ્યા હતા ને એમને શું કર્યું તેની ઉપર નથી લખવાનો. એકાદ પેરેગ્રાફમાં તમે સરદાર પટેલ ઉપર કંઈક લખો, પછી તમારે રાજકીય વિચાર ઉપર જ લઈ આવવાના. હવે રાજકીય વિચારો નહીં, કાયદાકીય વિચારો કીધા છે તો પછી તમારે હવે એ બાજુ લઈ જવાનો નિબંધને. એવું નથી કીધું હવે ગાંધીજી તો કીધા જ આપણને, પણ ગાંધીજીના શૈક્ષણિક વિચારો કીધા તો શિક્ષણ ઉપર લઈ આવવાનું છે. એટલે નિબંધમાં સૂચના સમજવી અત્યંત જરૂરી હોય અને એમાં જે કહેવામાં આવ્યું છે એને લગતું જ લખવાનું હોય. આ પહેલી પ્રાથમિકતા હોય. તમને નિબંધની સૂચના સમજાવવી જોઈએ, એમાં શું લખ્યું છે એ સમજાવવું જોઈએ. સમજાય ને એટલે પછી લખવાની મજા, પછી લખવાનું શરૂ થઈ જાય એને લગતું, બરાબર. મોન્ટેન નામની વ્યક્તિ છે, એને નિબંધના પિતા કહેવાય છે. આધુનિક નિબંધ જેને આપણે કહીએ છીએ ને એના પિતા કોને કહે છે? મોન્ટેનને. અને ક્યારેક એવું થાય, તમે માની લો કોઈક ચિંતનાત્મક નિબંધ લખતા હોય, ચિંતનાત્મક નિબંધમાં તમારે તમારા વિચારો રજૂ કરવાના હોય. વર્ણનાત્મક વિચાર તો મજા આવે એવી વસ્તુ. વર્ણનાત્મક નિબંધ ગઈ વખતે નહોતો પૂછ્યો, 2 પરીક્ષામાં નહોતો પૂછ્યો, કદાચ આ વખતે પૂછી શકે. ચિંતનાત્મક અને વિશ્લેષણાત્મક પૂછે છે. વર્ણનાત્મકમાં તો આપણે વર્ણન જ કરવાનું. આજે હું તમને બધાને વર્ણનાત્મક નિબંધ લખતા શીખવી જ દઈશ, ફરજિયાત. આપણે અહીંયા એક હું લખાવીશ, થોડું ઘણું પહેલાં તમારી પાસે લખાવડાવીશ. એક આખો નિબંધ આપણે અહીંયા લખીશું, પેનથી જ લખીશું, લખેલો નહીં લાવ્યો. તમે એમાંથી જે કહેશો ને 4-5 સેમ્પલ લઈને આવ્યો છે, તમે કહો સાહેબ આ લખવો છે, એટલે આપણે અહીંયા લખીશું. કેવી રીતે લખાય એ વિચારશું, કારણ કે વિચારવું જ જરૂરી છે. તમે વિચારતા થાવ પછી લખતા થઈ જાય.
પછી આપણે લખી લઈશું. તો વર્ણનાત્મકમાં વિશેષ ચિંતા નથી હોતી, લખી શકાય છે કે તમે જે જોયું છે એ બધું છે એ તમારે લખવાનું છે, તમારે કોઈકને બતાવવાનું છે. તમને ખબર છે, મને ખબર નથી, એ વિશે તમે લખ્યું, હું વાંચું એટલે મને એ દેખાવું છે. એવી રીતે લખો એને શું કહેવાય? વર્ણનાત્મક નિબંધ. ચિંતનાત્મક નિબંધમાં ચિંતન કરવાનું હોય અને એ તમારે તમારું ચિંતન જ રજૂ કરવાનું હોય. મેં તમને એવું કીધું ગાંધીજી અને ભારત ચિંતનાત્મક નિબંધ લખો, તો આ બેને જે લખ્યું છે એ આ ભાઈએ નહીં લખ્યું, અને આ ભાઈએ લખ્યું પેલા બેને નહીં લખ્યું, પેલા બેને ન લખ્યું આ ભાઈએ નહીં લખ્યું, બધાનું અલગ અલગ લખાણ હશે. ગાંધીજી વિશે જ હશે અને ભારત વિશે જ હશે, તો ચિંતનાત્મકના તમારા વિચાર તમારે લખવાના હોય. તો એવું તમે કંઈક લખતા હોય ને તમને ક્યાંક કંઈક વ્યાખ્યા લખવાની યાદ આવે અથવા વ્યાખ્યાની સંકલ્પના લખવી છે, આપણને ખબર નથી આવું કોણે કીધું છે, તો તમે એવું ચોક્કસ કહી શકો છો કોઈ એક પ્રખ્યાત વ્યક્તિએ કહ્યું છે કે, અથવા તો કંઈક નામ લખી નાખવાનું. તમારું નામ જ બહુ સરસ હોય તો કંઈ વાંધો નહીં, એવું કોઈએ કીધું જ ન હોય તમારા નામથી કહી દેવાય. કોઈએ કીધું જ નથી, આપણને ખબર છે, પણ આપણે કંઈક લખવું છે તો તમે તમારા નામથી લખી શકો છો. ભાઈ નામ, હું એમએડના પેપર લખતો ત્યારે આવું કરતો હતો. ઇંગ્લિશ મીડિયમમાં મેં એમએડ કરેલું, આગળના દિવસે વાંચવાનું, બીજા દિવસે જઈને પેપર લખવાના. મધ્યપ્રદેશમાં ખરગોનમાં એક્ઝામ દેવા ગયા હતા, તો ઇંગ્લિશમાં પેપર લખવાના, આગળના દિવસે કંઈક વાંચ્યું, બીજા દિવસે જઈને લખવાના. તો વન ઓફ ધ મોસ્ટ ફેમસ એજ્યુકેશનિસ્ટ મહેશ આહજુલિયા હેઝ સેડ ધેટ કરીને લખી નાખું. મહેશ આહજુલિયા જ લખવાનું. આપણું નામ થોડુંક અલગ લાગે છે, વાંધો નહીં, તો ચાલે. મને હું જે કહેવા માગું છું એ જ હું લખતો હતો, અને આગળ આપણે એવું નથી લખ્યું કે બહુ પ્રખ્યાત, વન ઓફ ધ મોસ્ટ ફેમસ આવું લખ્યું છે. એટલે મોસ્ટ ફેમસ મને કોઈ એક શિક્ષણવિદે આવું કહ્યું છે, તો તમે શિક્ષણવિદ છો જ, તમારે કંઈક શિક્ષણને લગતા તમારા વિચાર રજૂ કરવા છે તો તમે તમારા નામથી રજૂ કરી શકો છો, પણ તમારે આગળ આવું કંઈક વિશેષણ લગાડવાનું એમ, અને પછી તમારે જે લખવું છે એ ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખી નાખવાનું, કોઈ વાંધો નથી. જેમને નિબંધના પિતા માનવામાં આવે છે તેમના મતે નિબંધ એટલે પોતાની જાતનો અભ્યાસ અને વિચારોનો મુક્ત એકરાર. તમને પણ જે વિષય આપ્યો છે એ વિષય લખતો હો, તમારે તમારા વિચારો રજૂ કરવાના છે, પણ એમાં પહેલાં તમને બાંધી દેવામાં આવે છે કે તમારા વિચારો કયા વિષય ઉપર રજૂ કરવાના છે, તો એ તમને ટાઇટલ આપી દીધું છે કે આ વિષય ઉપર રજૂ કરવાના છે, એના ઉપર જ રજૂ કરવાના થાય. હોય કેટલા પ્રકારના નિબંધ, આપણે આગળ વાત કરી તમને નિબંધો કેટલા પ્રકારના, તમને પરીક્ષામાં પૂછશે કેટલા પ્રકારના. એ તમે નિબંધ જોઈ જાઓ. પહેલા નિબંધના પ્રકાર તો કે આપણા માટે 3, આમ તો ઘણા બધા પ્રકારના 5-7 પ્રકારના નિબંધો હોય, પણ આપણને પરીક્ષામાં તમારી સૂચના માટે કેટલા કીધા છે, તો કે વર્ણનાત્મક, ચિંતનાત્મક અને વિશ્લેષણાત્મક. આપણા સિલેબસમાં આ લખવામાં એમને ટાઈપિંગ એરર થઈ છે, હા, અને આપણે અહીંયા આપણી પીપીટી આવી છે ને આમાં જે ફોન્ટ આવ્યા છે ને એમાં ટાઈપિંગ એરર આવશે, પણ તમે વિશ્લેષણાત્મક આમ લખશો. હા, આપણામાં અહીંયા તમને બધે આવું લખીને આવશે. આખી પીપીટીમાં આ જે ફોન્ટ છે ને એમાં આ સ નથી આવતો, શ્રવણનો સ છે ને, આ બધી લિમિટેશન છે લેટેસ્ટ ટેકનોલોજીની, અને ભવિષ્યમાં તો એવા માણસો આવશે કે શું ફેર પડે, આ સ લખીએ કે આ સ લખીએ, એ બધું ચાલશે. આમ રસોઈ લખીએ કે દીર્ઘઈ લખીએ એમાં શું ફેર પડે છે, એમ બહુ બધો ફેર પડતો હોય, પણ આવું બધું કહેવાવાળા આવશે. અત્યારે એવું બધું ચાલુ છે એટલે આ ટેકનોલોજીમાં આવું બધું થતું રહે છે. બાકી આપણે આ રીતે લખશું. જ્યારે મીંડા આ જ છે, આ જે છે આ બે વસ્તુ ખરેખર તો એક જ છે, પણ જ્યારે મીંડાવાળો સ અડધો લખવાનો પ્રશ્ન આવે ત્યારે એ શ્રવણનો સ થઈ જાય, આવું યાદ રાખવાનું. તમે આવી રીતે જે પ્રશ્ન લખો છો ને તો એમાં એવું જ છે, પ્રશ્ન આ ખોટું નથી જ, પણ એને લખવાની આપણી ગુજરાતીમાં સ્ટાઇલ આ છે, તમે એને આમ લખશો. છે તો બે વસ્તુ એક જ, એટલે અમુક ફોન્ટમાં આ રીતે નથી લખી શકાતું હોતું. પછી એક આ વારંવાર આવશે, એટલે હું તમને આ બધી પહેલેથી ચોખવટ કરી દઉં કે દ્રશ્ય ગમે ત્યાં આવે તો આપણું દ્રશ્ય આ જ હશે. ભલે લખેલું કદાચ કંઈક પીપીટીમાં આ આવે કે અમુક પીપીટીમાં આમ આવશે, ફોન્ટ વાઇઝ અલગ અલગ આવશે, પણ સાચું દ્રશ્ય કયું છે તો કે આ સાચું નથી દોસ્તો, આ સાચું નથી, આપણે આ જ લખશું. દ પ્લસ ઋષિનો રૂ છે એ, જેમ ઓલું તમે કૃષ્ણ લખો છો, અમૃત લખો છો, એની જેમ એ દૃશ્ય છે, પણ હવે આપણે ગુજરાતીમાં થોડોક એના પ્રોનાઉન્સિએશનમાં ચેન્જ કરીને શું કરી નાખ્યું છે, દ્રશ્ય કરી નાખ્યું છે. તો દ્રશ્ય જ્યારે જ્યારે લખીશું ત્યારે આપણે આ રીતે લખીશું. દડાનો દ હોય એની ઉપર આજે આ ઋષિનો રૂ કહીએ ને આપણે, આ નિશાની આવે, આ એ બધામાં એ જ આવે. તમે કૃષ્ણ લખો તો એ નીચે એ જ નિશાની હોય.
તમે કૃપા લખો તો એ નીચે નીચે જ નિશાની હોય, તમે અમૃત લખો તો એ નીચે નિશાની, આ ઋષિનો રૂ છે, બરાબર, એ અડધો છે નીચે. હા, આ દ્રષ્ટિ આ જ લખવાનું. દ્રશ્ય લખો છો એમ જ દ્રષ્ટિ આવે, દ્રષ્ટિ લખો તો આ જ લખવાનું થાય. આપણી જોડણી આ રહેશે. ક્યાંક આપણી પીપીટીમાં અલગ આવી હોય તો પહેલેથી તમને પહેલા દિવસે હું ચેતવી દઉં. આવશે ત્યારે હું તમને મારા ધ્યાનમાં લગભગ તો આવી જશે, હું સમજાવતો હશું ને ક્યાંક લખેલું આવશે તો કહીશ આમ નહીં, આપણે આમ લખશું એમ, પણ પહેલાં કહી દીધું હોય તો કોઈ સમસ્યા ના રહે. હવે આપણને તો 3 જ પ્રકારના નિબંધ કીધા આપણી સૂચનામાં, એટલે એમને એમાં એ લોકો બંધાયેલા છે. તમને જાહેરનામું આપી દીધું, તમને એડવર્ટાઇઝમેન્ટમાં કહી દીધું કે મુખ્ય પરીક્ષામાં અમે તમને નિબંધ પૂછશું, એ 3માંથી એક પ્રકારના હશે, તો એમાંથી એક જ પ્રકારના પૂછશે તો નક્કી થઈ ગયું ને. તો નિબંધ પૂછાણો એટલે પહેલાં તમને ખબર પડી જાય ને કે કયા પ્રકારનો છે, તો શું લખવું નહીં તરત ખબર પડી જશે. મોટે ભાગે તકલીફ શું હોય છે નિબંધ લેખનમાં, અને તમને નહીં, સ્વાભાવિકપણે બધાને તકલીફ છે. જીપીએસસી વાળાની નિબંધ લેખનમાં તકલીફ છે, પણ એમને તો હમણાં હસમુખભાઈ બચાવી લીધા છે. હવે 25% પાસિંગ સ્ટાન્ડર્ડ કરી નાખ્યું ખાલી. ગુજરાતી અને અંગ્રેજી 2 પેપર છે, એમાં ખાલી પાસ થવાનું. 25% માર્ક આવે એ માર્ક મેરિટમાં ના ગણાય. ગુજરાતીનું આખું પેપર લખવાનું હોય, લગભગ 300 માર્કનું છે એમને, મને જો હવે અત્યારે એક્ઝેક્ટ યાદ નથી નવા સુધારામાં શું છે, પણ 300માં 75 આવે એટલે પાસ. આખું ગુજરાતી વર્ણાત્મકનું પેપર. એવી રીતે અંગ્રેજી વર્ણાત્મકમાં એવો નિયમ છે, પહેલાં પૂરેપૂરું મેરિટમાં ગણાતું હતું, એટલે ગુજરાતી અંગ્રેજી બહુ અગત્યના હતા એમના માટે, પણ હવે નથી એમ. તો એમાંય નિયમો હોય છે, નિયમ મુજબ જ પેપર પૂછવાનું રહે. તો તમને કહી દીધું કે 3 પ્રકારના નિબંધ પૂછશો, તો તમારા માટે 3માંથી કોઈ એક પ્રકારનો નિબંધ છે એવી ખાલી ખબર પડી ગઈ ને, તો અંદર શું લખવાનું એ ખબર પડી જશે. તો તમે એનાથી બહાર નહીં નીકળો, બહાર નહીં નીકળો એટલે તમારો નિબંધ છે એ થોડો ક્વોલિટીવાળો થઈ ગયો. તો મિક્સ નહીં કરો બધું. તમને ખબર પડે કે ચિંતનાત્મક પ્રકારનો નિબંધ છે, તો એમાં કેવા કેવા મુદ્દા લખાય. આપણે અત્યારે એ મુદ્દાની પહેલાં ચર્ચા કરવાના છે, પછી એને લગતું તમે લખો છો, તમારો નિબંધ બીજા કરતાં થોડોક ઉત્તમ ક્વોલિટીનો હશે એવું માની શકાય. પછી વિશ્લેષણાત્મક છે તો શું લખી શકાય, અને અહીંયા આપણે 5-7 પોઈન્ટ દરેક પ્રકારના નિબંધના એવા લખી લઈશું કે જેને આધારે તમે તમારો નિબંધ પૂરો કરી જ શકો. ઘણાને સમસ્યા થતી હોય, નિબંધ લખવાનો શરૂ કરે એટલે પેન ઉપડે, મજા આવી જાય, મસ્ત નિબંધ છે કે પછી એક પેજ ભરાય ને પછી બીજા પેજે વિચાર જ ના આવે, બીજા પેજે કહીને પછી પેન ઊભી રહી જાય કે હવે શું લખવું એમ. એટલે પહેલાં તમે નિબંધ લખવાનો શરૂ કરો ને એને પહેલાં થોડુંક વિચારી લેવું પડે કે ભાઈ મારે શું લખવાનું છે, ક્યાં શું લખીશ. ખાલી એટલીસ્ટ 2-3 શબ્દો લખી રાખો ને તમે. પ્રસ્તાવના લખીશ તો પ્રસ્તાવના મેં તમને ઘણી બધી આપી, તમારે એ નથી લખવી તો આપણે ફરજિયાત નથી. આ તો જેને કંઈ શરૂઆત ક્યાંથી કરવી ખબર નથી પડતી એના માટે જ. તમે જાતે જ લખો છો તો બહુ સારી વસ્તુ છે. પ્રસ્તાવના લખ્યું પછી આપણે 4-5 શબ્દ લખીએ કે હું આની આસપાસ મારી પ્રસ્તાવના રાખીશ. એ 2-4 મિનિટ પહેલાં કાઢવાની આપણે, પછી નિબંધ લખવાનો શરૂ કરવાનો, એટલે નિબંધમાં વચ્ચે બ્રેક નહીં પડે. એ 2-4 મિનિટમાં તમે લખી લીધું પ્રસ્તાવનામાં આટલા શબ્દ છે, એની આસપાસ પછી વાક્ય બની જશે. પછી તમે પેરેગ્રાફ નક્કી કરી નાખ્યા, 3 પેરેગ્રાફ લખવા છે, 4 પેરેગ્રાફ લખવા છે. નિબંધ છે એ 3 ભાગમાં વહેંચાયેલો હોય. શીર્ષ ભાગ એનો સૌથી ઉપર હોય ને પ્રસ્તાવના કહેવાય, ત્યાંથી તમે શરૂઆત કરો. પછી મધ્ય ભાગ, વચ્ચેનો ભાગ છે એમાં તમારે નક્કી કરવાનું હોય કેટલા પેરેગ્રાફ લખવા છે, એ શરૂઆતમાં નક્કી કરી નાખવાનું. બાકી કે તમે હમણાં કંઈક નિબંધ લખતા હતા, શું લખતા હતા? બાળપણના સંસ્મરણો આવું લખતા હતા. તો તમારે નક્કી કરવાનું બાળપણના સંસ્મરણોમાં તમારે 4-5-3 વસ્તુ લખવી છે, તો કઈ કઈ લખાય. આપણે એવું નક્કી કરીએ ચલો 4 વસ્તુ લખવી છે, 5 નહીં 3 નહીં, એટલે વચ્ચેનો આંકડો રહે ને. 4 પેરેગ્રાફ લખવા છે બાળપણના સંસ્મરણોના, કારણ કે પ્રસ્તાવના તો અલગ વસ્તુ છે. છેલ્લે ઉપસંહાર આવશે, નીચેનો પેરેગ્રાફ છે અંત ભાગ છે ને ઉપસંહાર કહેવાય. પ્રસ્તાવના અને ઉપસંહાર તો બધા નિબંધમાં આવશે. વચ્ચેનો નીચે ને એ જ મૂળ નિબંધ છે. એમાં આપણે નક્કી કર્યું 4 ફકરા લખવા છે મારે. બાળપણના સંસ્મરણોમાં 4 ફકરા લખવા છે, તો 4 તમારે ટાઇટલ નક્કી કરવા પડે. 1, 2, 3 અને 4 શું લખશું? તો એકમાં શરૂઆતમાં તમે તમારું ગામ, શહેર, ઘર, પરિવાર એના વિશે લખો, એટલે પહેલો ફકરો પૂરો થઈ જાય. તમારા બાળપણમાં તમે કયા ગામમાં હતા, કયા શહેરમાં હતા, કુટુંબના પરિવારના સભ્યો શું હતા, એવો એક ફકરો લખી નાખો. બીજા ફકરામાં તમે વયા જાઓ, તમારા મિત્રો, રમતો જે તમે કરતા હતા, મિત્રો સાથેની બધી પ્રવૃત્તિઓ એકમાં લખો. પછી ત્રીજા પેરેગ્રાફમાં જવું છે તો 3માં શું લખશું? તો કે તમારી શાળા લઈ લો, તમારા શિક્ષકો લઈ લો, વડીલો લઈ લો, આ બધાને લગતું તમને જે યાદ આવે એ 3જામાં લખો. આમ તમે ફકરા એડવાન્સમાં નક્કી કરી નાખ્યા હોય ને, પછી તમે લખવાનું શરૂ કરો ને તો તમારો નિબંધ ઊભો નહીં રહે. એડવાન્સમાં નક્કી ના કરો ને તો પછી પહેલા પેરેગ્રાફ પછી એમ થાય બીજામાં શું લખો. અને પહેલામાં તમે શું થશે, તમારા મિત્રો વિશે લખતા હશો ને પછી દાદાજી વિશે લખાઈ જશે,
ઓલું એડવાન્સમાં નક્કી કરી નાખ્યું કે આપણે આવી રીતે જ લખવું છે એમ. પછી અહીંયા આ સંસ્મરણો છે એ તમને શા માટે વધારે યાદ રહે છે એવું લખી નાખો ચોથા પેરેગ્રાફમાં. જે તમે આ તો હું તમને ખાલી સેમ્પલ આપું છું તાત્કાલિક કે ભાઈ આવી રીતે વિચારી શકાય. વિચારીને પછી તમે નિબંધ લખવાનું શરૂ કરો એટલે તમારો નિબંધ સરસ રીતે પૂરો થાય. પછી હજી આનાથી અંદર જવું છે તો ગામમાં તમે કયા 3 પોઈન્ટ લખશો, તમારા ઘરના ઘર કેવું હતું, કેટલા માળનું હતું, શું હતું, આવું લખવું છે. સંસ્મરણો એટલે શું? સંસ્મરણો એટલે તમે જે જીવી ગયા છો, તમે જે જોઈ ગયા છો એ તમારે ફરીથી લખવાનું છે. તો આમ વિચારીને નિબંધ લખવાનો શરૂ કરશો એટલે નિબંધ કોઈ દી ઊભો રહેશે, છેલ્લે સુધી લખાશે. તમારે જેટલો લખવો છે એટલો તમે બિંદાસ લખી શકશો એમ. આ વર્ણનાત્મક જ છે. સંસ્મરણો એટલે વર્ણનાત્મક. તમારી કોઈ પણ યાદ વિશે તમે લખો છો એટલે શું કહેવાય? વર્ણનાત્મક નિબંધ છે. એમાં શું લખવાનું એ આપણે ચર્ચા તો કરીએ છીએ. આ તો મેં તમને અત્યારે તમે આજે લખ્યો, આમાંથી ઘણા બધા મિત્રોને એવું થયું હશે લખતા લખતા વચમાં અટકી ગયા છો, બીજા પેરેગ્રાફમાં શું, ત્રીજામાં શું, આવું થતું હશે. તો થાય સ્વાભાવિક છે, કારણ કે આપણે લખવાની પ્રેક્ટિસ નથી એટલે. અને એટલે જ રોજ લખાવાનું છે. અહીંયા તમને બેસાડીને રોજ સવારમાં હું લખાઈશ શું કામ? તમે ઘરે નહીં લખો કોઈ દિવસ, અહીંયા લખવું જ પડશે. અને લખશો એટલે પેન ચાલશે. આપણે પરીક્ષાના દિવસે તમારી પેન સારી રીતે ચાલે, તમે ખાલી લખી નાખો એવું નહીં, પણ તમે ક્વોલિટીવાળું લખી નાખો તો તમને બીજા કરતાં તમારા વિષયમાં, તમારી સ્પર્ધા તમારા વિષયના શિક્ષકો સાથે જ છે. તમે જે વિષયની પરીક્ષા આપવાના છો એ વિષયના જ બધા શિક્ષકો આ પેપર લખવાના છે. તમને શિક્ષક બનાવશે ગુજરાતી વર્ણનાત્મક, અને જો તમને શિક્ષક બનતા અટકાવશે તો એ ગુજરાતી વર્ણનાત્મક લખી રાખજો. તમારો વિષય તમને શિક્ષક બનાવે એવી શક્યતાઓ બહુ ઓછી છે. એની પાછળનું રીઝન છે. કોઈ એક એક્સ વિષય લઈ લઈએ આપણે, માની લો કે અંગ્રેજીમાં બહુ બધી જગ્યા છે, તો અંગ્રેજી વિષય ઉપર આપણે ચર્ચા કરીએ કે અંગ્રેજીનું પેપર લખવાનું શરૂ કરે છે તો જેટલા અંગ્રેજીનું પેપર લખશે એ બધાય MA BEd ઇંગ્લિશ હશે, હા કે ના? અને બધાને લગભગ અંગ્રેજી આવડતું જ હશે, અને પાછા પ્રિલિમે પાસ થયા છે, અને બધા મેન્સ લખશે. એટલે અંગ્રેજીમાં લગભગ બધાની ક્વોલિટી છે નજીકની હશે, અથવા માની લ્યો કે અમુકની નબળી હશે તો એ તો પાસ નથી જ થવાના. એ પાસ નથી થવાના. કોમ્પિટિશનમાં કોણ છે? તો કે અંગ્રેજીમાં સારા 1000, 2000, 3000 ઉમેદવાર છે. તો એ 2000 કે 3000 ઉમેદવારમાંથી 500, 600 ઉમેદવારને લેવાના છે. તો એ 2000 જે સારી ક્વોલિટીવાળા અંગ્રેજીના ઉમેદવાર છે બધાનું અંગ્રેજી તો સારું જ છે, પણ એ બધાનું ગુજરાતી સારું હશે એની ગેરંટી નહીં હોય, કારણ કે એ ગુજરાતી નથી ભણ્યા. એટલે એમને ગુજરાતીમાં સ્પર્ધા રહેશે. હવે ગુજરાતીમાં એ જ બધા અંગ્રેજીના ઉમેદવારમાંથી હું તમને અંગ્રેજી ઉદાહરણ આપું છું. અમુક બેઠા બેઠા એવું કહે સાહેબ મારા વિષયની વાત કરો તો તમારો વિષય બોલો છો. તમારા વિષયના ઉમેદવારો, તમારા વિષય બોલ્યા કરતા તમારા વિષયના ઉમેદવારો છે, તો બધા માસ્ટર ડિગ્રી વાળા હશે. એટલે જે તે વિષય એને આવડતો જ હશે. સમસ્યા ક્યાં હોય? ગુજરાતીમાં હોય, સ્વાભાવિક છે. અને સમસ્યા ના હોય તોય માની લો કે ગુજરાતી વિષય લઈ લઈએ તો બધાનું ગુજરાતી સારું જ હોય, તો એને વધારે સારું કરવું પડશે, તો 2 માર્ક વધારે આવશે. એટલે તમારી સ્પર્ધા છે એ અહીંયા છે. એટલે આને જેટલું થાય એટલું સારું કરવાનું છે આપણે. એટલે કેમ જાણશું એ થોડાક નિબંધોના ટાઇટલ જોશું એટલે આપણને ખબર પડી જશે. આ વર્ણનાત્મક કહેવાય, આ ચિંતનાત્મક કહેવાય, આ વિશ્લેષણાત્મક કહેવાય. અમુક નિબંધ એવા હોય જેમાં ચિંતન અને વિશ્લેષણ બે આવે તો એને ચિંતનાત્મક વિશ્લેષણાત્મક કહેવાય. એમાં 2 વસ્તુ લખી શકાય એમ. પણ વાંચીને આપણને ખબર પડે એવું આજે આપણે શીખી લઈએ છીએ. આજે જ આ લેક્ચર પૂરો થાય ને ત્યાં જ. પછી મુદ્દા નક્કી કરવાના. તો આપણે અત્યારે નાનું એવું સેમ્પલ જોયું એવી રીતે કેમ મુદ્દા નક્કી કરીશું. એમાં ટાઈમ આપશું આપણે. એકાદો નિબંધ ખરેખર સિરિયસલી લખવો છે એમાં સમય આપશું. 5 મિનિટ નહીં, હું તો અહીંયા એવું લાગશે 10 મિનિટ આપીશ. અત્યારે મારે તમને શીખવવું છે એટલે કે ચલો પ્રસ્તાવના લખવી છે, એમાં 4 શબ્દ લખ્યા, 4 શબ્દમાં આવું આવું વાક્ય લખશું. પછી પહેલો પેરેગ્રાફ લખવો છે, એમાં 6 શબ્દ લખ્યા, 6 શબ્દમાં આપણે આવું લખીશું. બીજો પેરેગ્રાફ લખ્યો, ત્રીજો પેરેગ્રાફ લખ્યો. આરામથી અહીંયા ચર્ચા કરીએ. પછી તમે આવી રીતે વિચારી શકો. એક તમને હોમવર્કમાં આપીશ આજે, અહીંયા એક લખીશું, એક તમે હોમવર્કમાં લખશો, બરાબર? પછી કોમન પ્રસ્તાવના કેવી હોય. બીજી આજે આની અંદર આ સ્લાઇડમાં 4-5 કોમન પ્રસ્તાવના હું લઈને આવ્યો છું. દાખલા તરીકે ઇતિહાસ મારે બેકગ્રાઉન્ડમાં રાખી અને કોમન પ્રસ્તાવના લખવી છે તો લખી શકાય. ભારતના ઇતિહાસને રાખીને લખવી હોય તો લખી શકાય. વિશ્વના ઇતિહાસને મારે બેકગ્રાઉન્ડમાં રાખીને એક કોમન પ્રસ્તાવના લખવી છે વર્તમાન સમય સુધી લાવવા, તો વિશ્વમાં અલગ અલગ પ્રકારની સંસ્કૃતિઓ જોવા મળે છે. આજથી 10,000 વર્ષ પહેલાં વિશ્વના અલગ અલગ દેશમાં સંસ્કૃતિનું અને સભ્યતાનું વાવેતર થયું હોય, શરૂઆત થઈ હોય એવા નમૂનાઓ, ઉદાહરણો જોવા મળે છે. જેમ કે કરીને તમે 2-3 દેશના નામ લખો. ગ્રીસ લખો, પછી ભારત લખો, પછી બીજા કયા કયા દેશમાં છે. જૂનામાં તો લગભગ આ 2 જ આવે. તમે જૂની સભ્યતા અને સંસ્કૃતિ લખો તો આ 2 જગ્યા હતી. ચીનમાંય હતી. તો તમે આવા 2-4 દેશ, બીજું શું આવે? રોમ આવે, બરોબર છે. રોમ તો દેશ નથી. દેશ લખો તો ઇટાલી છે. દેશ લખો શું લખશો? ઇટાલી. રોમ ઇઝ અ સિટી ઓફ ઇટલી, બરાબર. તો તમે આ લખ્યા પછી ત્યાંથી તમે અહીંયા લઈ આવો છો.
બહુ જૂના કહેવા હોય તો આમ તો બે જ જગ્યાએ હવે ભારતમાં અને ગ્રીસમાં. બહુ જૂના કહેવા હોય તો આપણે 10,000 વર્ષ લખ્યા ને એટલા વર્ષો પહેલાં આવા પુરાવાઓ છે આ જગ્યાએથી મળ્યા છે. ત્યાંથી લઈ અને આજના આધુનિક યુગ સુધી માનવ જાતે ખૂબ જ વિકાસ કર્યો છે. અને વિકાસના ઉદાહરણ રૂપ આપણી પાસે આજે આ વસ્તુઓ છે, અત્યારે જે વર્તમાન વસ્તુઓ છે એ લઈ લો તમે. એમાં બધા ટેકનિકલ બધી બાબતો લઈ લ્યો, મિકેનિકલ બધી બાબતો લઈ લ્યો, આ બધી બાબતોનું તમે વર્ણન કરી નાખ્યું અને પછી એમાં આજનો જે તમારો વિષય છે એ વિષયને વણી લ્યો અને પછી તમે આવી જાઓ એટલે તમારી આ કેવી પ્રસ્તાવના થઈ? ઐતિહાસિક પ્રસ્તાવના થઈ, વૈશ્વિક લેવલની થઈ. ભારતના લેવલની લાવી છે તો ભારતના લેવલને લઈ આવો તમે, કે સિંધુ ખીણની સભ્યતાના ઉદ્ભવથી લઈ અને આજના સમય સુધીમાં ભારતે આવું આવું અનુભવ્યું છે. આવી આવી ભારતમાં તકલીફો જોવા મળી છે અને આવો આવો ભારતે વિકાસ કર્યો છે. તકલીફોને લગતો નિબંધ હોય તો તકલીફોમાં એક તકલીફમાં એ લખી દેવાનો, વિકાસને લગતો નિબંધ હોય તો વિકાસમાં એક વિકાસમાં લખી દેવાનો. પછી કહેવાનું ચાલો વિગતે આ બાબત ઉપર ચર્ચા કરીએ અને પછી તમારો પહેલો પેરેગ્રાફ શરૂ થાય. આ પ્રસ્તાવના બની ગઈ. અરે ભૌગોલિક પ્રસ્તાવના બને. તમારી પાસે જે નોલેજ હોય ને, તમારી પાસે તમને જેમાં લખવાની વધારે મજા આવતી હોય ને એ લખવાનું. અને સાહેબ તમારો તો વિષય ભૂગોળે નથી, અમારો તો ઇતિહાસે નથી, તો નામાવાળા છીએ, અમારે શું કરવાનું? તો નામું લખાય એમાં. તમે ત્યાંથી લઈ આવી શકો છો, પણ તમારી પાસે જે નોલેજ છે એનો કેમ ઉપયોગ કરવાનો? એટલે કોમર્સવાળાને લખવું છે તો એમાંય તમે વિકાસની વાતો છે એ કોમર્સની જ વાત છે. વિકાસ છે એ કોમર્સ છે, અર્થશાસ્ત્ર છે. તો તમે અર્થશાસ્ત્રના બેઝ ઉપર બનાવી શકો છો પ્રસ્તાવના. તો તમે એમાં 2-4 વાક્ય એ રીતના લખો ને પછી તમે અહીંયા લઈ આવો એમ. એટલે તમારી પાસે જે નોલેજ છે એનો ઉપયોગ કરીને કેમ લખવું ને એ જ શીખવાનું છે. પ્રસ્તાવના કોઈ પણ પ્રકારે બની શકે. એટલે કોમન પ્રસ્તાવના આવી અલગ અલગ પ્રકારે બને. આપણે જે રીતે બનાવાય છે એ રીતે બનાવી શકાય. તમે એક વખત નક્કી કરી લ્યો. મેં તમને એટલે 4 પ્રકારની આપી દીધી કે ભાઈ શિક્ષણને લગતો કોઈ પણ નિબંધ આવે તો 3-4 આપું છું, કોઈ સમસ્યા નહીં, બરાબર? પહેલા તો કે સાહેબ વર્ણનાત્મક. બીજો નિબંધ કયો? ચિંતનાત્મક. અને ત્રીજો કયો? વિશ્લેષણાત્મક. આમ મેઇન ડિફરન્સ કેવો છે આપણે તો શું એ આપણે અહીંયા સમજી લઈએ. મુખ્ય તફાવત શું છે? તો આમાં તમારે તમારા શું લખવાના છે? તમારા અનુભવો, જે તે ઘટના કીધી તમને. હમણાં બાળપણના સંસ્મરણો કીધા તો બાળપણના લખવાના. યુવાનીના તો તમને પૂછાય નહીં. હજી તો તમે યુવાનીના ઉંમરે ઊભા છો, એટલે તમે રિટાયર્ડ થતા હોય અને મારે તમારો ક્લાસ લેવાનો હોય તો હું ચોક્કસ કહી શકું કે યુવાનીના સંસ્મરણો. એટલે તમને બાળપણના પૂછ્યા છે તો તમે બધા તમારા અનુભવો, બાળપણમાં તમે જે કંઈ અનુભવ્યું છે એ લખશો. આમાં એ જ લખવાનું હોય. વર્ણનાત્મક એટલે તમે જે કંઈ જોયું હોય અને અનુભવ્યું હોય. ભૂતકાળમાં તમે શું જોયું હતું, બાળપણમાં તમે જે જોયું હતું એ જ બધું યાદ કરીને લખ્યું ને આપણે, એ બાળપણના સંસ્મરણો કહેવાય. આમાં તમે શું સમજો છો, જે વિશે માની લ્યો કે શિક્ષણ વિશે લખવાનું કીધું, ગાંધીજી વિશે અને ગાંધીજીના શિક્ષણના વિચારો વિશે લખવાનું કીધું, તો આમાં વ્યક્તિગત વિચારો આવે. આમાં વ્યક્તિગત, આમાં જે હતું એ જ લખવાનું થાય. તમે કંઈ નવું ના લખી શકો. જે હતું, જે છે એ જ તમે લખશો. એટલે વર્તમાન સમયને લગતું કંઈક લખો છો તો છે, ભૂતકાળને લગતું લખો છો તો હતું એ અત્યારે હોય એવું બને ને. તો વાક્ય રચના છે એ હતું છે એમાં ફરતી હોય. તમારા ગામના પાદર જાઓ તો અત્યારે મોટો વડલો ઊભો હોય ને તમને એ તમારા બાળપણના સંસ્મરણમાં હોય તો તમે લખો જ એના વિશે. સ્વાભાવિક છે, કારણ કે આપણા મગજમાં છે એમ. તો ત્યારે હતો ને અત્યારે છે, તો અમુક વસ્તુ હતું ને છે એ હોય, અમુક ખાલી હતી એવી હોય, એ એમાં લખશો તમે. અહીંયા તમે શું સમજો છો, તમને જે વિષય આપ્યો છે વિષયને તમે શું સમજો છો તમારી રીતે. આમાં વ્યક્તિગત તમારા બધા વિચારો તમે આની અંદર એડ કરશો. ચિંતનાત્મકમાં એને તમે શું સમજો છો એમ. અને વિશ્લેષણાત્મકમાં શું કરવાનું હોય? કોઈ પણ વસ્તુ આપી છે એ એક સિક્કાની 2 બાજુ હોય. વિશ્લેષણ કરવું એનો મતલબ જ શું છે? તમારે એની સારી બાબતો રજૂ કરવાની છે, તમારે એની ખરાબ બાબતો રજૂ કરવાની છે. એવું શા માટે છે એ રજૂ કરવાનું છે, એનું સોલ્યુશન શું એ રજૂ કરવાનું છે. જ્યારે ખબર પડે ને વિશ્લેષણાત્મક. દાખલા તરીકે આવું કીધું તમને, ભાવ વધારો, વસ્તી વધારો, આવું કંઈક કહી દે, સમસ્યા કે સમાધાન. તો પછી તમારે સમસ્યા ઉપર એ લખવાનું છે, સમાધાન ઉપર એ લખવાનું છે. સમસ્યા શા માટે છે એ સમજાવવાનું છે, સમાધાન શા માટે છે એ સમજાવવાનું છે. એટલે એના સારા પાસા એ લખવાના હોય. વિશ્લેષણમાં શું હોય છે? 2 વસ્તુ હોય. હા, એના લાભ ને ગેરલાભ. કોઈ પણ બાબત હોય, ગુણ અને દોષ, ફાયદા ને ગેરફાયદા, આ લખવાનું હોય. પછી શું હોય સાહેબ? આવું બધું થવા પાછળના કારણ શું છે સાહેબ, એનું પરિણામ શું આવી શકે, એનું સોલ્યુશન શું હોય,
આપણા દ્રષ્ટિકોણથી આવું બધું લખો એટલે તમારો વિશ્લેષણાત્મક નિબંધ પૂરો થાય. વિશ્લેષણમાં આવું લખવાનું થાય, ચિંતનાત્મકમાં આવું લખવાનું થાય, વર્ણનાત્મકમાં આ લખવાનું થાય. આપણે એક એકને ડિટેલમાં તો જોઈએ જ છીએ, પણ આ ઇન શોર્ટ તમે જોયા પછી શું લખશો એ ખબર પડે. હવે પહેલો જોઈ લો, માની લો કે વર્ણનાત્મક નિબંધ આવ્યો, તો એમાં તમારે શું કરવાનું હોય? તમે જે જોયું એ લખવાનું હોય. તમે ભૂતકાળમાં કાંઈક જોયું તો એને તમે અત્યારે લખો છો. એ લખો ત્યારે તમે શેનો ઉપયોગ કરશો સાહેબ? તમારી ઇન્દ્રિયો. આપણી ઇન્દ્રિયો 5. કઈ 5? આંખ, નાક, કાન, જીભ, ત્વચા. આ બેનો ઉપયોગ ઓછો થાય, પણ આ 3ના આધારે તમે વર્ણનાત્મક નિબંધ લખો. આંખ એટલે તમે શું શું જોયું હતું ત્યારે. કાન એટલે માની લો કે તમે તમારા ગામ વિશે લખો છો, તમારા સંસ્મરણો લખો છો ને બાળપણના, તમારા શહેર વિશે લખો છો, તો ત્યારે તમે શું શું સાંભળતા હતા એ બધું લખી નાખો એટલે એક પેરેગ્રાફ થઈ ગયો. હા, તમે આંખથી શું જોયું હતું, કાનથી શું સાંભળ્યું, પછી સાહેબ નાકથી શું કરવાનું? કે તમે તમારા ગામમાં જ્યાં જ્યાં ફરતા ત્યારે જે તમે નાકથી અનુભવતા હતા તો એ તમને ઘટનાઓ યાદ કરાવશે. એ તમારી યાદગીરી છે. તો તમારી ઇન્દ્રિયોનો ઉપયોગ આવી રીતે કરવાનો છે. તમે જ્યારે વર્ણનાત્મક નિબંધ લખો છો ત્યારે તો નિબંધમાં લાઈન ઊભી નહીં રહે, આપણી લખી શકાશે. બરાબર? જેમાં વર્ણન કરવાનું એને શું કહેવાય? વર્ણનાત્મક નિબંધ. તે બાબતથી, એટલે આ તમારો વિષય, અજાણ વ્યક્તિને જે તે બાબતની અનુભૂતિ કરાવવી. હવે તમારા બાળપણના સંસ્મરણોથી તમારો પેપર ચેકર છે એ જરાય એને ખબર નથી, પણ એ વાંચવા માંડે એટલે એ તમારા ગામમાં પહોંચી જવો જોઈએ માનસિક રીતે. એને સરસ નિબંધ લખ્યો કહેવાય. એનું ગામ બહુ સરસ હશે. અને લેખકો એટલે જ તે લેખક લખે એટલે તમે બધા ભણ્યા છો, અલગ અલગ પાઠ ભણ્યા છો ને. આમાંથી અમુક અમુક ગામ એવા છે, દાખલા તરીકે અહીંયા નજીકમાં સાદરા ગામ છે. કોઈ સાદરાથી પરિચિત છે? સાદરાની આસપાસ રહેતા હોય તમે ત્યાં ક્યારે ગયા છો જક્ષણી માતાનું દર્શન કરવા? ભણ્યા છો 2 વર્ષ તો અહીંયા ઓલું જક્ષણી માતાનું મંદિર છે, ગયા છો? જ્યારે ગયા છો તમે બાજુના ગામમાં છો. જક્ષણી પાઠ બધા ભણ્યા છો? લગભગ 10મા ધોરણમાં આવતો તો મને યાદ છે ત્યાં. ભણ્યા છો ને? કેવી મજા આવતી હતી પાઠ વાંચો ત્યારે. એમાં ઓલો વીસીવાળો મહારાજ આવે, એમાં આપણા લેખક હતા. કોણ હતા? રામનારાયણ વિશ્વનાથ પાઠક, રાવી પાઠક હતા. શેષ, દ્વિરેફ, સ્વૈર વિહારી આવા એમના ઉપનામ છે. એ પાઠ લખે છે. તો એ જ્યારે જક્ષણી પાઠનું વર્ણન કરતા એટલે આપણે વાંચવાની મજા આવી જાય. હવે એ ખરેખર અહીંયા જક્ષણી માતાના મંદિર જે ઊંચો ઓટલો છે ને એ ઓટલા ઉપર બેઠા બેઠા લખતા હતા. પાછળ સાબરમતી દેખાતી હોય, બાજુમાં જક્ષણી માતાનું મંદિર હોય, અને અહીંયા બેઠા બેઠા એમને લગભગ મોટાભાગનું સાહિત્ય સર્જન ત્યાંથી કર્યું છે. તો આપણે અહીંયા જઈને તો બેસીએ જ છીએ, આપણાથી સાહિત્ય સર્જન ના થાય, એમનાથી થાય છે. અને એમને લખ્યું એ તમને વાંચવું ગમે છે, તમને મજા આવે, તમને એમ થાય આવું છે આવું છે આવું છે એમ. પછી એમના પત્ની, તમે ચેપ્ટર આખું વાંચી લો ત્યારે તમને એવું થાય કદાચ એમના પત્ની જક્ષણી હતા. અમુકને ઓલા એમના ઘરમાં એમની બિલાડી કે કૂતરો એવું કંઈક બતાવે છે, એમાં એ જક્ષણી લાગશે. કૂતરું હતું ને એના માટે રોટલી લઈ જતા હતા વિસીવરા મહારાજ પાસે જમીન, પછી ઘરે હાચવવાનું હતું ને ખવડાવવાનું હતું, એટલે એની માટે રોટલી પાછી લઈ જતા હતા અહીંયાથી. તો કોઈને એ જક્ષણી લાગે એમ એમને ડિસ્ક્લોઝ નહોતું કર્યું કોણ જક્ષણી છે, પણ એ તો જક્ષણી વિશે તેમને જક્ષણી શબ્દનો પ્રયોગ એટલે કર્યો તો જક્ષણી માતાનું મંદિર બેઠા બેઠા લખતા હતા. ત્યાં વાસ્તવિક જક્ષણી માતા છે. એમના નિબંધમાં જક્ષણી શબ્દ ક્યાંથી આવ્યો? અહીંયા બેઠા બેઠા લખતા હતા એટલે આવ્યો. જક્ષણી માતા ખરેખર છે એ સાદરાની રાજકુંવરી માટે મંદિર બનેલું છે. ત્યાં સાદરાની રાજકુંવરીએ સાદરાના જે પશુધન છે એ પશુધનને બચાવવા માટે પોતાનો જીવ આપી દીધેલો, અને પછી જેમ આપણે પાળિયા બને એવી રીતે એ ત્યાં માતાજી તરીકે પૂજાય છે. એ જક્ષણી માતા છે. પણ એ અહીંયા બેઠા હતા એટલે એમને મૂળ મગજમાં શું આવ્યો? જક્ષણી શબ્દ આવ્યો એટલે એમને લખી નાખ્યું. આપણને વાંચવું ગમે છે, તમારે તમારો નિબંધ એવી રીતે લખવાનો છે. તમારે પેપર ચેક કરીને વાંચવું ગમે, એને અનુભવ થાય તો એ સારા માર્ક્સ આપે, એને કંટાળો આવે તો ઓછા આપે. જેમ કે શિયાળાની સવાર તમે લખો છો. હવે શિયાળાની સવાર છે વર્ણનાત્મક, ચિંતનાત્મક, તે વિશ્લેષણાત્મક. તો શું આવે મગજમાં? બધાને ખબર પડે ને આમાં ક્યાંય વિશ્લેષણ છે કંઈ? એના લાભ, એના ફાયદા, લાંબો ટાઈમ હુવા મળે છે, એમ ગેરફાયદા, દિવસ ટૂંકો થઈ જાય. આમાં કઈ ફાયદા ગેરફાયદા લખવાના હોય નહીં. ત્યારે તમે શું જોયું એ જ લખવાનું હોય. બરોબર? મારો યાદગાર શૈક્ષણિક પ્રવાસ. આમ તો નોર્મલ પૂછવું હોય તો મારો યાદગાર પ્રવાસ જ પૂછાય, પણ આપણે બધા શિક્ષકની પરીક્ષા આપવાના છે ને એટલે એમાં વિશેષણ એડ કર્યું આપણે, શૈક્ષણિક પ્રવાસ. એટલે સ્કૂલમાંથી લઈ ગયો એવો પ્રવાસ. પછી એમાંય પાછું કંઈક ભણાવવામાં આવ્યું. જો કે પ્રવાસ, દરેક પ્રવાસ કંઈક ભણાવે જ છે આપણને, એમાંથી આપણે કંઈક શીખીએ જ છીએ. કોઈ પણ પ્રવાસમાં જઈએ તો કંઈક શીખતા જ હોઈએ છીએ ને, અને એટલે જ પ્રવાસમાં જવાનું હોય એમ. તો અહીંયા શૈક્ષણિક પ્રવાસ એવું વિશેષણ એડ કર્યું છે. મારી યાદગાર શાળા.
કે મારું પ્રાથમિક શાળાનું શિક્ષણ. આ બધાય કેવા છે? વર્ણ. વાંચો તો ખબર પડી જાય હવે વર્ણાત્મક શેને કહેવાય. આમાં તમારે ખાલી શું કરવાનું છે? વર્ણન જ કરવાનું છે. એટલે આ બધાય કેવા કહેવાય? વર્ણનાત્મક કહેવાય. આપણે આમાંથી હમણાં એક લખીએ થોડી વાર પછી. પહેલાં હું તમને ત્રણેય પ્રકારના નિબંધો સમજાવી દઉં, પછી આપણે આજ શરૂઆત આનાથી કરવી છે. તમે આ ચારમાંથી એમ કહો કે સાહેબ આ લખાવો, એટલે આપણે અહીંયા લખીશું. બરાબર? આમાં શું લખવાનું એ કહી દઉં છું. એ તમારે પેનથી નોંધવું હોય તો નોંધજો. અત્યારે આ તમારે લખવા છે તો આપણે 5-6 મુદ્દા તારવા છે. તમારે આવું લખવું પડે એમ. આ કેવું ચિત્રલક્ષી શૈલી, એટલે કે તમે ચિત્ર જોઈને લખતા હોય એની જેમ લખવાનું થાય. આમાં તમારો જે વાચક છે, તમારો નિબંધ જે વાંચે છે, અહીંયા તમારો કોણ હોય? પરીક્ષક. એને એવું લાગવું જોઈએ કે પોતે તે સ્થળે હાજર છે એવી રીતે, એટલે એને અનુભૂતિ થાય. તમે જે લખો છો એને અનુભવાય એવી રીતે આપણે આ નિબંધ લખવાનો થાય. એને વર્ણનાત્મક નિબંધ કહેવાય. એ તો બધા નિબંધનો અંત તમારે અસરકારક લાવવાનો રહે છે કે નિબંધના અંતે તમારા વર્ણનનો નિચોડ કે હાર્દ એક સુંદર વાક્યમાં લખવું, રજૂ કરવું. વર્ણનાત્મક નિબંધમાં તમારે ઇન્દ્રિયોના આધારે લખવાનું થાય. ઇન્દ્રિયો એટલે આપણે હમણાં કીધું પંચેન્દ્રિયો. 5 ઇન્દ્રિયમાંથી તમે આંખ, નાક, કાનનો મોટે ભાગે ઉપયોગ કરો ને એના આધારે તમે જે કંઈ અનુભવેલું હોય જે તે સમયે, જે તે જોયેલું હોય, જે તે સાંભળેલું હોય, જે તે નાકની મદદથી સૂંઘેલું હોય, એ બધું લખવાનું થાય. નિબંધના વાંચનારની નજરમાં જે તે બાબત અંગે આબેહૂબ ચિત્ર ઊભું કરવાનો પ્રયત્ન કરવો. શું છે કે શું હતું, કેવું છે, એના ઉપર તમારે મોટા ભાગનું લખાણ લખવાનું થાય. ધ્યાન શું રાખવાનું? આમાં તમે આલંકારિક ભાષાનો ફૂલ પ્રચુર માત્રામાં પ્રયોગ કરી શકો. જ્યારે તમે વિશ્લેષણાત્મક લખતા હોય તો અહીંયા અલંકારોની કોઈ જરૂર ના હોય. અહીંયા વર્ણન કરવાનું છે. તમારે તમારી શાળા જ બતાવી છે, પણ શાળા બહુ જૂની થઈ ગઈ હતી તો એની આગળ તમે વિશેષણ એડ કરી શકો. જૂની પણ આકર્ષક શાળા હતી. ભલે એ શાળા જૂની હતી પણ મારા સંસ્મરણોમાં આજે પણ એ શાળા જીવિત છે. એ શાળાનો એ ઓરડો. પછી ઘણા બધા તો એવું વિચારતા ને, ઘણા બધા બાળકો એવું વિચારે કે હું ભવિષ્યમાં મોટો થઈ અને ઘર બનાવીશ તો મારો ઉછેર જે ઘરમાં થયો છે એ પ્રકારનું બનાવીશ. મારો આવો રૂમ હતો તો મારા ઘરમાં આવો રૂમ હશે. ભલે રૂમ તમે લેટેસ્ટ ટેકનોલોજી સાથે બનાવો છો, પણ અમારું ઘર છે 2 માળનું હતું તો હું નવું મકાન બનાવીશ એ 2 માળનું હશે એમ. તો આ રીતે તમે તમારા સંસ્મરણોને એની સાથે જોડી શકો છો. તમે ટૂંકમાં તમારી ઇન્દ્રિયો દ્વારા જે જોયું એ બધું જ તમારે અહીંયા લખવાનું છે. 3 બાબતનું ધ્યાન રાખો ને એટલે નિબંધ મોટે ભાગે કોઈ પણ વર્ણનાત્મક નિબંધ હોય એની બહુ સરસ રીતે લખાય. એક તો એમાં કયા સ્થળોનું વર્ણન કરો છો, એટલે સ્થળ ઉપર તમે 1 પેરેગ્રાફ 2 પેરેગ્રાફ લખી શકો છો. કાળ એટલે છે એવું હોય તો વર્તમાન કાળ કહેવાય, હતું એવું કાંઈ લખવાનું હોય તો ભૂતકાળ કહેવાય. અને ક્રમ, દાખલા કે તમે તમારા બાળપણના સંસ્મરણો છે એના વિશે લખતા હોય તો એમાં પહેલાં સ્કૂલ વિશે લખો ને પછી ઘર વિશે લખો તો સારું ના જ કહેવાય. પહેલાં ઘર વિશે જ લખાય ને, ઘર પરિવાર વિશે. એટલે આપણે હમણાં નિબંધ તમે પોઈન્ટ નક્કી કર્યા તો એ પોઈન્ટ એવી રીતે નક્કી કર્યા તો એને ક્રમ કહેવાય. તમારે લ્યો શિયાળાની સવાર છે એમાં પહેલાં તમે બપોરે 12 વાગ્યાનું કે 10 વાગ્યાનું વર્ણન કરો પછી સવારે 6 વાગે આવો તો ના ચાલે. એને ક્રમ વિખેરાઈ ગયો કહેવાય. આપણે ક્રમમાં જવાનું છે. ભાઈ તમે સવારમાં ઉઠો ત્યારથી, માની લો શિયાળાની સવાર વિશે લખો છો તો આપણે પથારીમાં ઉઠીએ ત્યારથી જે કંઈ વસ્તુ ફીલ થાય છે એ ક્રમ પ્રમાણે તમે આગળ વધતા જાઓ, લખતા જાઓ. તમે નાહી ધોઈને તૈયાર થયા તો એક તો સૌથી પહેલાં શિયાળાની સવાર છે તો પથારીમાંથી ઊભા થવાની જ ઈચ્છા ના થાય. એટલે અહીંયાથી શરૂઆત આપણે કરી શકીએ છીએ. પછી ઊભા થઈ ગયા તો ઊભા થાવ ત્યારે ઊભા થવાથી શું લાભ થાય એવું એક વાક્ય ત્યાં લખવું હોય તો લખી લેવાય. લોકોનો દિવસ ટૂંકો હોય, આપણો દિવસ લાંબો થઈ જાય. પછી તમે તૈયાર થઈ ગયા, તમારે પાણી ગરમ જોઈએ તે શિયાળાની સવાર છે એટલે તો એ તમારે એક વાક્ય તરીકે ત્યાં લખવું હોય તમે લખી શકો. પછી તમે તૈયાર થઈને નીકળો છો તો તમે કેવા કપડાં પહેરો છો એ સવારમાં જ આવે ને, ઘરેથી બહાર નીકળો છો એમાં તો તમે કપડાં વિશે ત્યારે લખવું હોય તો લખી શકો છો પહેલા પેરેગ્રાફમાં. પછી બીજા પેરેગ્રાફમાં બહાર નીકળો એટલે તમે શું શું જોવા મળે છે. સાહેબ લોકો દોડાદોડી કરતા હોય, કોઈક પ્રભાત ફેરીવાળો નીકળો હોય, કોઈક માજી 2-3 માજીની ટોળકી છે મંદિર જતી હોય, આવી અલગ અલગ વસ્તુઓ જોવા મળે ને. ઓલું શું કે સવારમાં બધું ખાઈએ આપણે વસાણા બધા તો એ વેચવાવાળાએ નીકળ્યા હોય. સવારમાં તમને શિયાળાની સવાર હોય તો સૂપવાળા કેટલાય જોવા મળે. અલગ અલગ પ્રકારના શહેર હોય તો સૂપ વેચાતા હોય. તો આવું બધું તમે 5-7 વસ્તુઓ લખના એટલે બીજો પેરેગ્રાફ રેડી થઈ ગયો તમારે. એ ક્રમ પ્રમાણે આગળ વધતા જાઓ. પછી શું જોયું તમે તો એને કહેવાય શું? સ્થળ, કાળ અને ક્રમ. એટલે નિબંધ સારી રીતે આ નિબંધમાં આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. બરાબર? જો સ્થળ અને સમયનું વર્ણન, આ એક મુદ્દો લખી શકાય. ગમે ત્યારે તમને એવું પૂછવામાં આવ્યું કે જે વર્ણનાત્મક નિબંધ છે તો વર્ણનાત્મક નિબંધમાં તમે પહેલું શું લખી શકો? સ્થળનું અને સમયનું વર્ણન. બધું સ્થળ અને સમયમાં જ ખરેખર આવશે પણ બીજી કઈ કઈ બાબતો ધ્યાન રાખશો. પંચેન્દ્રિયોનો ઉપયોગ, તમે શું જોયું હતું, કેવો અવાજ સાંભળ્યો હતો, કેવી સુગંધ હતી, શું અનુભવાય હતું. તો
આંખ નાક કાનથી તમારો નિબંધ પૂરો થાય. વર્ણનાત્મક નિબંધ છે આ 3 બાબતોને આધારે પૂરો થઈ છે. પછી પાત્રો અને તેમની સ્થિતિ. પાત્રો એટલે તમે બાળપણના સંસ્મરણો તો તમને 5-10 પાત્ર યાદ આવશે. તમે તમારું ઘર યાદ કરશો એટલે તમને તમારા ઘરમાં તમારા દાદા દાદી પપ્પા મમ્મી કાકા કાકી સાથે રહેતા હોય તો કાકા કાકી, જેને ભજી કહો છો કે મોટા પપ્પા કહો છો તો એ સાથે રહેતા હોય તો એ તમને કંઈક યાદ આવશે. તમને કદાચ પાડોશી યાદ આવશે. તો એ બધા પાત્રો છે. તમારા મિત્રો પાસમાં રહેતા હોય એવા કોઈ યાદ આવશે. ઘર યાદ કરો છો ત્યારે તો એ બધું તમારી પાત્રમાં લખવાનું છે તમારે. અને તેમની સ્થિતિ એ શું કરતા હતા એ લખવાનું છે. એટલે વર્ણનાત્મક નિબંધની અંદર આવતા પોઈન્ટ્સ છે. આ તમને કંઈક યાદ આવશે કે હા અહીંથી આ લખી લો, અહીંથી આ લખી લો, અહીંથી આ લખી લો. ત્યાં કેવા લોકો છે તેમનો પહેરવેશ લખો, તેમના હાવભાવ લખો, એમની પ્રવૃત્તિઓ લખો. એટલે આપણો નિબંધ આગળ ચાલતો જાય અને વાંચવા વાળાને કંઈક અલગ લાગે, સારું લાગે. ક્રમબદ્ધતા. લખાણ વેરવિખેર ન હોવું જોઈએ. શરૂઆતથી અંત સુધી એક પ્રભાવ હોવો જોઈએ. માની લો કોઈક સ્થળનું વર્ણન કરો છો તમે. તમારી પ્રાથમિક શાળાની વાત કરીએ આપણે તો શાળાની અંદર પ્રવેશવાથી લઈને શાળામાંથી બહાર નીકળવા સુધીની બધી બાબતોનું ક્રમબદ્ધ વર્ણન કરવાનું થાય. વિશેષણનો પ્રયોગ. જ્યારે વર્ણનાત્મક નિબંધ હોય ત્યારે વિશેષણો છે એ તમને ગમે એટલા ગમે તેમ વાપરી શકો. વિશેષણ ને ક્રિયા વિશેષણ બે વાપરી શકો. એક વિશેષણથી મજા ના આવતી હોય પણ એની ઉપર હજી આગળ એક બીજું એડ કરવું છે તો એ પછી ક્રિયા વિશેષણ થઈ જાય ને. વિશેષણના અર્થમાં વધારો કરે એટલે શું થઈ જાય? ક્રિયા વિશેષણ. તો તમે બેનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરી શકો છો. સાદા શબ્દોને બદલે આલંકારિક શબ્દો વાપરવા. બગીચો લખવો છે તો બગીચો નહીં પણ પુષ્પોથી લદાયેલો નયનરમ્ય બગીચો. એ બગીચો જ છે. તમે બીજું ઘણું બધું આવી ગયું ને તો તમને જે રીતે સારું લાગે એ રીતે. જોકે તમે ઈચ્છો તો આમાં મોટે ભાગે આપણે આપણી ભાષાને બદલી નથી શકતા પણ આ 1-1.5 મહિનો આપણે પ્રયત્ન કરીએ તો વર્ણનાત્મક લખતા હોય ત્યારે આપણે યાદ કરવું. ક્યાંક ક્યાંક અનુકૂળતા હોય ત્યાં ભલે આપણે 2-3 વિશેષણો ન એડ કરીએ તો સિંગલ વિશેષણ એડ કરીએ. સાદો શબ્દ લખવાને બદલે વિશેષણયુક્ત શબ્દ લખીએ એમ. અંગત અનુભવ. તે દ્રશ્ય જોયા પછી તમારા મન પર કેવી અસર થઈ? જે તે દ્રશ્યની વાત કરો છો. આ દ્રશ્ય નહીં સાચવો, આ સારું છે તોય ઓલા દ્રશ્ય કરતાં સારું છે. બાકી તો આમ લખતા હોય છે એનાથી સારું છે પણ મૂળ મેં તમને દ્રશ્ય કહી દીધું. તમને બધાને ખબર છે ને, હવે કહેવાની જરૂર નથી ને આપણે. આ લખશો એટલે તમારો નિબંધ પૂરો થઈ જાય. સાહેબ જ્યારે મુખ્ય પરીક્ષાની તૈયારી હોય ને, પરીક્ષા કોઈ પણ હોય, તમારી તો ટાટ એસ કે એચએસ જ હશે પણ મુખ્ય પરીક્ષા કોઈ પણ હોય સાહેબ, મુખ્ય પરીક્ષા માટે માત્ર ને માત્ર જ્ઞાન એકેડમી અને મહેશ હાજુલિયા સરને જ યાદ કરવાના હોય. અને એમાંય જ્યારે ટાટની પરીક્ષા હોય સાહેબ ત્યારે તો આમ સામાન્યપણે આનો કોઈ બીજો વિકલ્પ નથી. મુખ્ય પરીક્ષા એટલે મહેશ હાજુલિયા સર. આટલું ખાસ યાદ રાખજો. તમને 100% લખવાનો કોન્ફિડન્સ આવી જાય એવી રીતે ભણાવવાનું મારું કાયમ આયોજન હોય છે. આયોજન વગર ક્યારેય ઉતરવાનું નહીં, ખોટી વાતો કરવાની નહીં. શક્ય હોય એટલા વ્યાકરણ દોષનું નિવારણ મારા લેક્ચરમાં લગભગ થતું હશે. આ પ્રકારે તમારે સાહેબ મુખ્ય પરીક્ષાની તૈયારી કરવી છે. તમારે એસ આપવાની હોય કે એચએસ આપવાની હોય. એચએસની બેચમાં તો પ્રવેશ બંધ કરી દીધો છે. એસ માટે આપણે 8 તારીખથી નવી બેચ શરૂ કરવા જઈ રહ્યા છીએ. 8/5/2026 એનો સમય સાંજે 5 વાગ્યાનો હશે. ઓફલાઈન બેચ નવી શરૂ થાય છે. જે મિત્રોને એવું થતું હોય કે સાહેબ અમારે તમારી સાથે રૂબરૂ તમારી પાસે આવીને ભણવું છે એ મિત્રો છે આ 2 નંબર ઉપર ફોન કરે. જે મિત્રોને સાહેબ ગાંધીનગર સુધી આવવાની અનુકૂળતા નથી તો ખરેખર તમારા દુર્ભાગ્ય છે હો. જે લોકોને ગાંધીનગર આવવા મળે છે એ બિલકુલ ભાગ્યશાળી છે. એની પાછળનું રીઝન છે મિત્રો કે આમાં પેપર ચેકિંગ અગત્યના હોય છે. તો તમારે ઓફલાઈન કોન્ટેક્ટ કરવો છે તો નંબર નોંધી લો 84 699 77 555 આપણો કોન્ટેક્ટ નંબર છે. બીજો નંબર નોંધી લો 89 803 77 555. આ ઓફલાઈન જ્ઞાન એકેડમી ગાંધીનગરના કોન્ટેક્ટ નંબર છે, જ્ઞાન એકેડમીના. અને જે મિત્રોને સાહેબ ઓનલાઈન રેકોર્ડેડ બેચ લેવાની અનુકૂળતા છે એમને જ્ઞાન એકેડમી ઓનલાઈન આ આપણી એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી લેવાની. આ નંબર ઉપર ફોન કરવાનો 87 582 77 555 અને 87 583 77 555. તમારી સફળતા તમારા હાથમાં છે જો તમે જ્ઞાન એકેડમીની સાથે છો.